તો મિત્રો આપણે લસણ વાવવાનું, તો લસણ માટે તૈયારીઓ કરે. તો મિત્રો ફાઇનલી આપણે લસણ વાવી દીધું છે જો, અને એક બાજુ વરસાદ ચાલુ છે, થોડો 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 થોડો. તો આપણે લસણ થોડુંક સહેલું વધ્યું. આ રીતના એક ચારો સરખો કરે, થોડોક અમર રચકો વાયેલો. આ જો પેલું પડી થોડું એટલું રોપી નાખ. આ પાડી પેલી બાજુ પાડી વાગજે. તો આ બાજુ તો પાણી ડોમું વાળવા નહીં થાય. અમર રાયડો વાયેલો. પેલામાં ઈંડાથી પાછળથી છેલ્લે વાયા હતા, અને વાબા આટલા અમારો રાયડો છે. રાયડો આપણે પૂંખેલો એટલે ઓછો દેખાય. અને આગળ ડુંગળી લસણ બીજું વાવ્યું છે થોડુંક, એ પણ બતાવું તમને જેવું પૂછ્યું. તો આ ડુંગળી વાવી, ડુંગળી ઉજી જાય છે ને અમુક પાણીમાં તણાઈ જાય છે. પણ ડુંગળી માટેની જમીન બરોબર નહીં, આરી ચીકણી છે. જો આવું થઈ જાય એટલે ચાયું કે ડુંગળી. અને આમાં લહાણે વાવી પણ ઉજ્યું જ નહીં. અને આ મેથી, મેથી કમ્પ્લીટ ઉજી. એ તણાઈ ઠેઠ છે લેતો જ્યો. આ પાલક આટલે, પેલી બાજુ ધોણા, અનાર વાઈન.